આ સૌથી મોટો ભીમનો પગનો નિશાન છે. આ ગુફાની અંદર રહીને આપણે નીકળવાનું રહેશે. દાદા પીછે તો અહીંયા ગાલ લાલ લાલ દેખાશે. જેમ દાદા જુઓ એ ખેંચી રહ્યા છે. જુઓ આગળ આવતા રહો. એ જો પાંડવો જોડે કૃષ્ણ ભગવાન હતા, તેમની વાંસળી બી છે આગળ. તો આ કૃષ્ણ ભગવાનની વાંસળી છે. એ જુઓ અહીંયા મજાકની વાત નથી, સાક્ષાત દાદા બેઠા છે. આ બાજુ ગુફા ગઈ એ ગિરનાર નીકળે છે. અહીંયા શંકર ભગવાન તપમાં બેઠા હતા. વિડીયોની અંદર જે પ્રશ્ન પૂછ્યા હતા તે આ વિડીયોની અંદર તમને મળી જાય. 5 પાંડવોના પગના નિશાન છે. શિવજી ભગવાનનું આગળ ડમરું છે. જ્યારે શિવજી ભગવાન પ્રથમ પહેલા અહીંયા હતા, આગળ છે એમનું માથાનું નિશાન છે, નો પાછળ જાય એમની પૂંછડીનું નિશાન છે, નકુલનું માથાનું નિશાન છે. તે પથ્થર કદાચ આપણા ઉપર પડે તો આપણે દટાઈ પણ શકીએ. 1 જ ફૂટની બારી છે. પ્રથમ ગમે એટલા વ્યક્તિ જાડા હોય એમને ખાલી ઓમ નમઃ શિવાય બોલો ને એટલે પ્રવેશ કરી શકે છે. 5 પાંડવો સેવા કરી હતી. તો આ શિવલિંગ છે. તો આ ગુફા ગઈ એ ચીલાવાડા નીકળે છે. આ ગુફા છે તે પાવાગઢ નીકળે છે અને ભીમનો હાથનો પંજો છે. ભીમના 5 પાંડવો આતે ટાઈમે પથ્થર નગારું ને એવું કઈ લેવા જાય તો એ પથ્થર જગાડીશું તો અવાજ આવશે. બીજા ટ્રાય કરો, બીજા ના વાગે. બીજા કઈ નહીં વાગે. ગુપ્તવાસ દરમિયાન અંદર ગુપ્ત રસ્તામાં નીકળતા હતા. ગુપ્ત આ જે માને તે માને છે, નહીં માનતા લોકો નહીં માનતા, પણ ત્યાં આવો તો તમને વિશ્વાસ આવે, કેવી શાંતિ મળે છે. તો મિત્રો અહીંયા જે બાધા રાખે તેમની તમામ બાધા પૂરી થાય છે. મહાદેવના મંદિરે આવી ચૂક્યા છે જ્યાં આગળ તમને ભીમના પગલાં જોવા મળે છે. અને આ જગ્યા ઉપર મિત્રો એક એવો પથ્થર છે જ્યાં આગળ તમે એ પથ્થરની ઉપર તમે પથ્થરથી ઠોકો તો ઘંટડી વાગતી હોય તે રીતનો અવાજ આવે. એક ગુફા નીકળે છે ચીલાવાડા અને એક બીજી ગુફા છે તે નીકળે છે પાવાગઢ. તેવું કેવું છે તો આપણે ઉપર જઈ અને આ મહાદેવના દર્શન કરીશું અને 5000 વર્ષ જૂના અવશેષ જોઈશું, ભીમના પગલાં જોઈશું, ભીમના હાથોના નિશાન છે, હેડંબાના નિશાન છે, તે બધા જ આપણે નિશાનો જોઈશું. અને અહીંયા એક કાળ ભૈરવ દાદાની એવી પ્રતિમા છે જ્યાં આગળ તમે સિગરેટ સળગાવી અને મીકો છો તો તે પ્રતિમા પી જાય છે. આપણે તેવા અદ્ભુત દર્શન કરવાના છે. તો વિડીયોમાં જોડાઈને રહેજો અને વિડીયો મારો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોને હવે શરૂ કરીએ. જે ભક્તો હોય છે જે બાધા રાખે છે અનેક જાતની બાધાઓ રાખે, એટલે કે ઘોડો લઈને આવવાની બાધા રાખે, અહીંયા ચાલતા આવવાની બાધા રાખે, તેમની સંપૂર્ણ બાધા પૂરી થાય છે. તો આપણે અહીંયાથી ઉપર જવાનું રહેશે. અહીંયા તમને આવા ઘણા બધા પથ્થરો જોવા મળે છે, એટલે કે મોટા મોટા પથ્થરો છે. પથ્થરોની વચ્ચે આ મંદિર આવેલું છે અને અંદર ગુફા છે, આજુબાજુ ઘણું જંગલ છે. અને અહીંયા આ રીતના તમારે પગથિયા ચડવાના રહેશે. તો અહીંયાથી આપણે ચાલતા ચાલતા જઈશું ઉપર. અને અમુક જ ભક્તોને ખબર છે કે અહીંયા આવું મંદિર આવેલું છે અને લગભગ 100 થી 200 મીટર ઊંચું આ મંદિર આવેલું છે. તો અહીંયા આપણે ચાલીને જવું પડશે. અને આ મહાદેવનું જે મંદિર છે જે હજારો વર્ષ જૂનું છે, જ્યારે પાંડવો વનવાસ દરમિયાન નીકળ્યા હતા ત્યાંનું આ મહાદેવ મંદિર છે. અને અહીંયા ભીમના પગલાં પણ આપણને જોવા મળે છે. તો વિચારવા જેવી વાત છે કે જંગલોની વચ્ચે આ ભીમના પગલાં આપણને જોવા મળે છે. ચાલતા ચાલતા ઉપર સુધી આવ્યા છે. દોસ્તો રસ્તો એ રીતનો છે કે આપણે થાકી પણ જઈએ. અને પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરીશું અને કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું. તો વિડીયોમાં જોડાઈને રહેજો અને વિડીયો પૂરો દેખજો. પૂરું એડ્રેસ આપવાની અંદર આવશે. અહીંયા છે હનુમાનજીનું મંદિર. તો પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરીશું. 5-6 વર્ષ પહેલો આવેલો ત્યાંનો ઇનવાર આવી ગયો એને અંદર છે ગુફામાં જવું પડે. અહીંયા હનુમાનજીનું દાદાનું મંદિર, બાજુ ભૈરવ દાદાનું મંદિર. તો આપણે દર્શન કરીશું. તો આ છે મહારાજ. તો મહારાજ થોડી જાણકારી આપી દેજો. અહીંયા આપણે છે હનુમાન દાદા છે, વચ્ચે છે, બાજુમાં છે બટુક દાદા અને છેલ્લા છે કાળ ભૈરવ દાદા. આ ભાઈ અબ્દુલ્લા સિગરેટ તમે મેકો તો દાદા એન્ડ સુધી આખી જ રાખે છે, ગલ વચ્ચે છોડતા નથી. ઉજ્જૈનમાં લોકો દારૂ પીવડાવે છે, અહીંયા ખાલી આપણે દાદાને સિગરેટ જ આપીએ છીએ. તો પૂરી 5 મિનિટમાં પૂરી થઈ જાય છે. એટલું સચ. હા, 5 મિનિટમાં પૂરી થાય એટલું સચ છે દાદાનું. ના અંદર છે ગુફા. 5 પાંડવો જ્યારે 1 વર્ષ સુધી ગુપ્તવાસ રહ્યા હતા
એક જ ફૂટની બારી છે, પણ ગમે એટલા વ્યક્તિ જાડા હોય ઓમ નમઃ શિવાય બોલવાનું તો અંદર પ્રવેશ કરી શકે છે. અને પાંચ પાંડવો આરતી ટાઈમમાં નગાડું ને એવું કઈથી લેવા જાય? તો એક પથ્થર છે, આમાં તમે વગાડો એટલે 7 સૂરનો અવાજ આવે. 7 સૂરનો. હા, બીજાને વગાડો તો બીજા ના વાગે, એવું છે. એટલે અમને તે બતાવશો તમે? હા, જરૂર. હા. તો મિત્રો આપણે મહારાજ જોડે માહિતી લઈશું અને ત્યારબાદ એ ગુફાની અંદર જઈશું. તે પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈશું, ત્યારબાદ આપણે ગુફાની અંદર જઈશું. તો વિડીયોમાં બનીને રહેજો અને વિડીયો પૂરો રહેજો. જુઓ છો મિત્રો, અહીંયા સિગરેટ સળગાવી દીધી છે અને હવે દાદાને અર્પણ કરીશું. તો જુઓ છો મિત્રો, આપણે હમણાં જ સિગરેટ સળગાવીને મૂકી. ભૈરવ દાદા છે. જેમ દાદા પીછે તો અહીંયા ગાલ લાલ લાલ દેખાશે. જેમ દાદા જુઓ એ ખેંચી રહ્યા છે, જુઓ આગળ આવતા રહો, એ જુઓ એ જુઓ. અહીંયા મજાકની વાત નથી, સાક્ષાત દાદા બેઠા છે. સાચી વાત. હા, હનુમાનજીના પણ આપણને અહીંયા દર્શન થાય છે, તો આપણે હનુમાનજીના પણ દર્શન અહીંયા કરીએ છીએ અને બાજુમાં બટુક ભૈરવ દાદાના દર્શન થાય છે. તો આવા અદ્ભુત દર્શન આપણને આ ગુપ્તેશ્વર મહાદેવે થાય છે. રીછિયા ગામ છે, ત્યાં આગળ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તો જરૂર તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવો અને તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય તો આપણા મહારાજ મળી જશે, તો તમે મહારાજ જોડેથી માહિતી બધી લઈ શકો છો. એ આપણી ચેનલને સપોર્ટ કરજો, ત્યાંથી તમને આવા પ્રાચીન દર્શન થાય અને અદ્ભુત દર્શન તમને આપણા વિડીયોની અંદર તમને કરવા મળશે. અને મિત્રો હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે. અંદર ગુફા છે, 5 પાંડવો ગુપ્તવાસ રહ્યા હતા. અહીંયા છે પાર્વતામાં અને શંકર ભગવાન વચ્ચે આવે છે. માળા જપીથી 1 વર્ષ સુધી એકબીજાનું મોઢું ના જોવાનું, એવી રીતે. અહીંયા શંકર ભગવાન તપમાં બેઠા હતા અને આ બાજુ આસન છે, ત્યાં શંકર ભગવાન તપમાં બેઠા હતા અને આ બાજુ છે પાર્વતામાં નું સ્થાન છે. 1 વર્ષ સુધી 2 જણ બેઠા હતા માળા જપવા માટે. દેખાય એનથી આગળ ના દેખાય, એમ નીચે જોઈએ તો એમ જોવો તો કશું ના દેખાય. એવું છે. હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, એટલે કે જે આ પથ્થર છે, તો અહીંયા ભોલેનાથ માળા જપતા હતા 1 વર્ષ સુધી, તેવું કહેવું છે. અને આ જગ્યા ઉપર પાર્વતીજી માતા માળા જપતા હતા. તો આપણે આવા અદ્ભુત દર્શન કરવા મળે છે. અને હવે આપણે જઈશું આગળ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. જોઈ શકો છો, અમુક લોકો પ્રશ્ન પૂછે છે કે આટલી ગુફાની અંદર ભોલેનાથજી કેવી રીતે આવ્યા હતા, પણ તમે જોઈ શકો છો આપણા ભાઈ છે તે ગુફાની અંદર છે, એટલે કે જે નાનું જે હોલ તમને જોવા મળે છે તેની અંદર બેઠા છે. ગયા વિડીયોની અંદર જે પ્રશ્ન પૂછ્યા હતા તે આ વિડીયોની અંદર તમને મળી જાય છે. જોઈ શકો છો તમે, ભોલેનાથ માળા જપતા હતા તે આટલો નાનો હોલ છે અને બાજુની અંદર પણ એટલું જ છે. તો અહીંયા તો પણ તમે જોઈ શકો છો. તો આ બધા પ્રશ્નના તમને જવાબ મળી ગયા હશે. તો જોઈ શકો છો મિત્રો, કેટલીક નાની એમથી આ ગુફા ટાઈપ છે. 5 પાંડવો જોડે કૃષ્ણ ભગવાન હતા, તેમની વાંસળી બી છે આગળ. તો અહીંયા છે, આપણે જોઈ શકશું. તો આ કૃષ્ણ ભગવાનની વાંસળી છે. આ કૃષ્ણ ભગવાનની વાંસળી. હા, અહીંયા હા, જ્યારે સાફ સાફ દેખાય છે, એની નિશાન પણ સાફ સાફ ચોખ્ખું જ દેખાય છે. જોઈ શકો છો તમે, અહીંયા સાફ સાફ આ નિશાન પણ ચોખ્ખું જ દેખાય છે વાંસળીનું. અને અહીંયા પગનું પણ સાફ સાફ નિશાન તમને જોવા મળે છે. તો અહીંયા 5 પાંડવોના પગના તમને દર્શન થશે અહીંયા પહાડી ઉપર. અહીંયા છે શિવજી ભગવાનનું આગળ ડમરું છે. જ્યારે શિવજી ભગવાન પ્રથમ પહેલા અહીંયા હતા. આ તો શિવજી ભગવાનનું ડમરું છે આ બાજુ. અને શેષનાગ દાદા છે, શંકર ભગવાન ગળામાં ગોચવાયેલા. તો એ નાગ દેવતા બી છે અહીંયા. એમનું આગળ છે, એમનું માથાનું નિશાન છે. નો પાછળ જાય એમની પૂંછડીનું નિશાન છે. આ પાછળ પૂંછડીનું નિશાન છે. હા, જઈશું આગળ. આવતા ભાઈ, જો મહારાજ તો બહુ ફાસ્ટ ના હે. ના મહારાજ ના જાય ફાસ્ટ. જે આગલા વિડીયોની અંદર આપણને જોવા નહોતું મળ્યું, કેમ કે અહીંયા મહારાજ નહોતા એટલા માટે આપણને જોવા નહોતું મળ્યું. અને અહીંયા ભોલેનાથ માળા જપતા હતા, જે આપણે જગ્યા જોઈ, પાર્વતીજી માતા માળા જપતા હતા તે જગ્યા જોઈ. અને હવે આપણે જઈશું આગળ, જે ભીમના ગુફાની અંદર પગલાં છે તેના દર્શન કરીશું. તો કંઈક આપણને આ રીતની ગુફા જોવા મળે છે. જોઈ શકો છો, મહારાજ આજે આપણી સાથે છે. મહારાજ આપણને પૂરી જાણકારી આપશે મંદિર વિષયમાં. તો ચાલો મહારાજ, આપણે હવે અંદર જઈએ.
તો કંઈક આ રીતની ગુફા તમે જોઈ શકો છો. તો દોસ્તો અત્યારે આપણે ઊભા છે ગુફાનો જે રસ્તો છે તે જગ્યા પર જોઈ શકો છો. ઉપર આપણને આ જે પથ્થર છે તે પથ્થર કદાચ આપણા ઉપર પડે તો આપણે દટાઈ પણ શકીએ. તો પણ આ પથ્થર કેવી રીતે અહીંયા ઊભા છે તે એક વિચારવા જેવી વાત છે. આ રીતની આપણને જગ્યા જોવા મળે છે અને જોઈ શકો છો અંદર સુધી આપણે પહોંચી ગયા છે. મહારાજ આપણને આજે ગાઈડ કરે છે. આજે તો ફ્રી છું, આજે મહારાજ ફ્રી છે એટલા માટે આપણને ગાઈડ કરે છે. મેં ખેતરમાં બી જાય. અહીંયા છે, ઉભા રહેજો. અહીંયા 1 જ ફૂટની બારી છે. પ્રથમ ગમે એટલા વ્યક્તિ જાડા હોય એમને ખાલી ઓમ નમઃ શિવાય બોલો ને તે બી આવી જવાનું. તમે પહેલાથી બી જો તો ના હોય, તમે શ્રદ્ધા રાખીને ઓમ નમઃ શિવાય બોલવાનું એટલે પ્રવેશ કરી શકે છે. આટલી પાતળી ગુફાની અંદરથી ઓમ નમઃ શિવાય. તો ચાલો મિત્રો ગુફાની અંદર આપણે હવે જઈએ. તો જોઈ શકો છો કેટલીક પાતળી ગુફા છે અને આ ગુફા ઠેક અંદર સુધી છે. તો આપણે આ ગુફાની અંદર જઈને આપણે દર્શન કરીશું. તો વિડીયોની અંદર જોડાઈને રહેજો મિત્રો, કેમ કે આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે. અને ઓમ નમઃ શિવાય તમે બોલશો એટલે આ ગુફાની અંદરથી પસાર થઈ જવાશે. બહુ જ પાતળી ગુફા છે. ઓમ નમઃ શિવાય. તો દોસ્તો ગુફાની અંદર આપણે આવી ચૂક્યા છે, જોઈ શકો છો તમે. તો કંઈક હાથની ગુફા છે અને શકો છો મારા ફ્રેન્ડની બોડી એટલી બધી છે તો પણ એ ભાઈ નીકળી ગયો. અને કંઈક આ રીતની આપણને અહીંયા ગુફા જોવા મળે છે. વિચારવા જેવી વાત છે કે હજારો વર્ષ વીતી ગયા પણ અત્યારે આ ગુફાઓ આપણને જોવા મળે છે. તે આપણા સનાતન ધર્મનું પ્રતીક છે જે આપણને અત્યારે જોવા મળે છે. તો દોસ્તો આપણે ગુફાની અંદર આવી ચૂક્યા છે અને હવે આ ગુફાને જોઈશું. અને આપણો વિડીયોના માધ્યમથી તમે જોઈ આ જગ્યા ઉપર આવી શકો છો, વિઝિટ કરી શકો છો. અને જરૂર આપણા આવા પ્રાચીન મંદિરોએ તમે આવો દર્શન કરવા માટે જોવા જેવી જગ્યા છે અને જોવા લાયક છે. તો ચાલો મિત્રો અહીંયાથી હવે આપણે આ બધી જગ્યા જોઈએ. એ આપણે 5 પાંડવોની ગુફા છે, આવી ગયા છે. જોજો આગળ આવો છો તો આ 5 પાંડવોની જગ્યા છે. આમ 5 પાંડવો જગ્યા કરી હતી તો આ સૌથી મોટો ભીમનો પગનો નિશાન છે. આમ જગ્યા કરી હતી તો આ સૌથી મોટો ભીમનો પગનો નિશાન છે. આ નીચે છે અર્જુન, નકુલ, સહદેવ, યુધિષ્ઠિર. 5 ભાઈઓ ઉપર નીકળ્યા તો આ ઠેઠ સુધીના પગલા છે, તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે શ્વાસ બી લઈ શકીએ છીએ. આ કુદરતી બારી છે. આ બારી ના હોય તો શ્વાસ બી ના લેવાય આપણેથી, એવું છે. તો આગળ છે નકુલનું માથાનું નિશાન. અહીંયા આવી રીતે માથાથી ઊંચું કર્યા હતા તો આ નકુલનું માથાનું નિશાન છે. અને આગળ છે ભીમદેવ દાદાનો હાથનો પંજો. આવી રીતે પહાડ ઉચક્યા હતા તો હાથનો પંજાનો નિશાન છે. આંગોટો છે આ સાઈડનો, આ ખૂણી. આવી રીતે પહાડ ઉચક્યા હતા. આ છે ઈ સામે છે. હા સામે એવું. પછી નગારું ને એવું અત્યારે તો આપણે બનાવતી છે. ત્યાં 5 પાંડવો નગારું ને એવું કઈથી લેવા જાય તો એક પથ્થર છે, એને તમે અંદર પથ્થર લઈને પથ્થરને મારો એટલે અવાજ આવે છે. જ્યારે 5 પાંડવો આરતી વખત વગાડતા તો આ પથ્થરમાંથી તમે વગાડો એટલે અવાજ આવશે. અમારા ભાઈ ચડે છે. 5 પાંડવો જ્યારે નગારું ને એવું કઈથી લેવા જાય તો આ પથ્થરમાં મારીને આરતી કરતા. તો આ પથ્થરનો આપણે અવાજ આવે છે તો મેં વગાડું છું. બીજા ટ્રાય કરો, બીજા ના વાગે. હા, બીજા કઈ નહીં વાગે, ખાલી આ જ પથ્થર ઉપર વાગે. આ સિદ્ધિ ગુફા ગઈ છે, પાવાગઢ નીકળે છે આ બાજુની. આ જે ગુફા છે તે આ સિદ્ધિ પાવાગઢ અદર પતાળમાં જાય છે. પાતાળમાં? હા, પતાળની અંદર જ જાય છે. સિદ્ધિ પાવાગઢ નીકળી. એવું. આ બાજુ ગુફા ગઈ એ ગિરનાર નીકળે છે. ગિરનાર નીકળે છે. અને આ બાજુની નીચે ગુફા છે એ ચીલાવાડા જાય છે. અહીં બાજુ જે પેલી નીચે ગુફા છે તે એ ચીલાવાડા જાય છે. ચેલાવાડા જાય છે, એવું છે. એટલે આ ગુફા ગિરનાર જાય છે, આ ગુફા પાવાગઢ. આ મોટી ગુપ્તવાસ દરમિયાન અંદર ગુપ્ત રસ્તામાં નીકળતા હતા. ગુપ્તવાસ એટલે ગુપ્ત રસ્તે રહીને. એટલે અમુક મહારાજ પ્રશ્ન પૂછ્યો કે આવડી ગુફાની અંદર પાંડવો કેવી રીતે આવી ગયા એમ. તો તો અહીંયાથી પાંડવો ગયા ત્યારે ગુફા વાંકીને ગયા, બરોબર. તે ટાઈમનું છે આ બધું. પણ અત્યારે અમુક આપણા હિન્દુ ધર્મવાળા જો આપણા સનાતન ધર્મને માનવા તૈયાર નથી, તો એમના માટે થોડી 2 શબ્દો કહી દેશો તમે?
આ બધું ગુપ્તવાસનું છે. આ જે માને તે માને છે, નહીં માનતા લોકો નહીં માનતા, પણ આ કુદરતી છે, એટલું સચ છે. અહીંયા આવો તો તમને વિશ્વાસ આવે, કેવી શાંતિ મળે છે. 5 પાંડવો જોવા કરી હતી. તો આ શિવલિંગ છે. હા હા. પછી આ બાજુ છે ગણપતિ દાદા છે, આ બાજુ નંદીદેવ છે, આ બાજુ ગાય માતા છે, આ બાજુ પાર્વતીમાં શંકર ભગવાન છે. જયારે અહીંયા 5 પાંડવો સુધી ગુપ્તવાસ રહ્યા હતા. તો અહીંયા સેવા કરી હતી 5 ભાઈઓ. પછી આજે ટાઈમે નગારું ને એવું કઈથી લેવાય, તો અભી આપણે વગાડ્યું એ નગાડાનો અવાજ આવતો હતો. હા, અભી ત્યાં આગળ વગાડ્યું એ નગાડાનો અવાજ આવતો હતો. અને આ બાજુ ગુફા ગઈ, આપણે રહી ગયા હતા બતાવવા માટે. તો આ ગુફા ગઈ એ ચીલાવાડા નીકળે છે. આ ગુફા જે છે તે ચેલાવાડા નીકળે છે. ચેલાવાડા સુધી ગુપ્ત. ચીલાવાડા બાબાદેવ. હા, અહીંયા શિવલિંગ પ્રાચીન છે. 5 પાંડવો વખતનું શિવલિંગ. મહારાજ, તમે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? અહીંયાથી અમારે આ 4થી પેઢી જાય છે. પરદાદાથી સેવા અમારી ચાલુ છે. હા, અહીંયા પહેલેથી ભક્તિ કરીએ છીએ. એવું છે. હા, એટલે પરદાદાના જેવી રીતે અમને તમને અમારી 4થી પેઢી બેઠી ગઈ છે. અમારા છોકરા એમ કરી 4થી પેઢી. જેવી રીતે તમને બધા મહારાજો કહેતા આયા છે તેવી રીતના તમને પણ આ જાણકારી છે. આ લોકો જે જાણે એ તમારા જેવા ભાઈઓ આવે એ મોબાઈલમાં ઉતારી લઈ જાય. એ લોકો જાણીને આવે. આમ કયું ખાસ બહાર નથી પડ્યું. હજુ ખાસ બહાર નથી પડ્યું, પણ હા, બહાર પડવું જોઈએ અને બધા ભક્તો પણ અહીંયા દર્શન કરવા માટે આવવું જોઈએ. અને હું પણ કહું છું કે બધા ભક્તો તમે અહીંયા દર્શન કરવા માટે આવો. તમે જોઈ શકો છો શિવલિંગ પ્રાચીન છે, નંદીજી છે, અહીંયા ગણેશજીની પ્રાચીન તમને પ્રતિમા જોવા મળે છે. તો આપણે પતાળ ભૂમિમાં છે. આ પતાળ ભૂમિમાં મંદિર આવેલું છે, ગુપ્તેશ્વર મહાદેવ. જ્યારે 5 પાંડવો ગુપ્તવાસ અહીંયા રહ્યા હતા. આ જગ્યા આવેલી છે તે રીછિયા મહાદેવ મંદિર, એટલે કે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનું નામ છે. અને આ ગુફાની અંદર મંદિર છે, તો તમે જોઈ શકો છો બિલકુલ અંદર. અને અહીંયા એકલું આવું નહીં, અને અહીંયા મહારાજ અમુક જ વાર હોય છે. તો તમારે પૂરી માહિતી જોઈતી હોય તો તમે મહારાજ જોડેથી લઈ શકો છો. અમે મહારાજ જોડે માહિતી લીધી, ત્યારબાદ અમે આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, વિડીયો અમારો પસંદ આવ્યો તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અહીંયા લાઇટની પણ સુવિધા છે, જોઈ શકો છો. તો ગુફાની અંદર લાઇટ છે, અને અહીંયા તમને પ્રાચીન દર્શન થાય છે. ગણેશજીના પ્રાચીન અવશેષ આપણને જોવા મળે છે. અને આઈ હોપ કે મિત્રો તમને વિડીયો અમારો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને જેમ બને એમ વધુનો વિડીયો આ વિડીયોને શેર કરજો, તેથી બીજા ભક્તો જોડી જાય અને તે પણ આ જગ્યા ઉપર આવી શકે. તો રીછા મહાદેવનો વિડીયો તો જોઈ શકો છો. કંઈક અમે આટલી પતલી ગુફાની અંદર ઊભા છે. તમારા માટે આ હું બીજી વાર વિડીયો બનાવવા માટે આ જગ્યા ઉપર આવ્યો. અંદર જઈ અને મેં તમને બતાવ્યું, અને હજુ તમને ડ્રોન શોટ બતાવી દઉં, ડ્રોનથી વ્યૂઝ બતાવી દઉં કે કેટલો જોરદાર એનો વ્યૂઝ છે. જરૂર આવા મંદિરોએ તમે આવો, આપણા પ્રાચીન મંદિરો અહીંયા જુઓ, આપણી ઐતિહાસિક ધરોહરને જુઓ, અને મંદિર વિશે બીજાને પણ જાણ થાય. શેર કરો બીજાને, આવા હજારો વર્ષ જૂના અવશેષો જોવા મળે, અને તે વિડીયોને શેર કરે, અને આવા મંદિરોએ બધા ભક્તો દર્શન કરવા માટે તમને ડ્રોન શોટ પણ પસંદ આવ્યા હશે. તો મિત્રો, આ હતો ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો. અહીંયા 5 પાંડવો હતા, તે ગુપ્તવાસ કરતા હતા, ત્યારે આ જગ્યા ઉપર આવ્યા હતા, અને આ જગ્યા ઉપર રોકાયા હતા 5 પાંડવો. તો મિત્રો, અહીંયા તમને 5 પાંડવ, અહીંયા તમને ભીમના પગ જોવા મળે છે. મહાદેવનું પ્રાચીન શિવલિંગના દર્શન થાય છે, ગણેશજીની પ્રતિમાના દર્શન થાય છે, નંદીજીની પ્રતિમાના દર્શન થાય છે, હનુમાનજીના દર્શન થાય છે, બટુક ભૈરવના દર્શન થાય છે, કાળ ભૈરવના દર્શન થાય છે. તો મિત્રો, જરૂર આ જગ્યા ઉપર આવો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને આખું જ એડ્રેસ મળી જશે, તો ત્યાં આગળ ક્લિક કરી તમે અહીંયા આવી શકો છો. આ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. અને મિત્રો, તમે આ રસ્તેથી જાઓ તો તમે ચેલાવાડા પહોંચી જશો, એટલે કે રીછિયા ગામ છે, તેની બાજુની અંદર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. પહાડની અંદર, એટલે કે ગુફાની અંદર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, અને 5 પાંડવો અહીંયા વનવાસ કરતા હતા. ત્યારે પણ આ મંદિરે તમે દર્શન કરવા માટે આવો તો આનું ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી જવાય ચેલાવાડા, અને અહીંયા વચમાં બોર્ડ મારેલું આવશે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનું. આ જે રસ્તો દેખાય છે તે પાવાગઢ તરફથી અવાય. 5 થી 6 કિલોમીટર તમે આવશો તો તમને આ જગ્યા જોવા મળશે, અને ગુપ્તેશ્વર મહાદેવ જે પ્રાચીન મંદિર છે તેના દર્શન તમે કરી શકો છો. તો મિત્રો, ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. આના માટે જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.